આણંદ પોલીસે સિમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। ઘટના આણંદના કરમસદમાંથી સામે આવી છે, જ્યાં એક્ટિવ કરેલા 145 સિમ કાર્ડ દુબઈ પહોંચે એ પહેલા જ આણંદ એસઓજી દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। આરોપીઓ દુબઈમાં સિમ કાર્ડ ઓનલાઈન ગેમિંગ ઝોન અને સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવાતા હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસે બાતમીના આધારે દરોડા પાડી રામદેવ પીના મંદિર પાછળ આવેલી સોમાભાઈ રેસિડેન્સીમાંથી એક્ટિવ કરેલા 145 અને 14 જેટલા ડેબિટ કાર્ડ જપ્ત કર્યા। આરોપીઓએ સિમ કાર્ડ નાપાડ ખાતેથી લાવ્યા હોવાની કરી છે કબૂલાત। ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા, ખોટા દસ્તાવેજો બનાવતા તથા ખોટા સિમ કાર્ડ અન્ય વ્યક્તિઓના નામે મેળવી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ જલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈને બાતમી હકીકત મળેલ કે કરમસદના સોમાભાઈ રેસિડેન્સીના મકાન નંબર 27માં રહેતા ચિરાગ સુરેશભાઈ સોલંકી પોતાના ઘરે અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલ સિમ કાર્ડ રાખી અને પોતાના મિત્ર જૈમિન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે તેને મોકલવા માટે એકત્રિત કરેલ હોવાની હકીકત મળેલી છે। પોલીસે આરોપીઓ પાસેથી 42,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે। પકડાયેલા આરોપી સિમ કાર્ડ એક્ટિવ કરી દુબઈ રહેતા તેમના મિત્રને સપ્લાય કરતા હોવાનું પણ સામે આવ્યું। પૈસા કમાવાની લાલચમાં આરોપીઓ સિમ કાર્ડ ગેરકાયદે વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો।